ચૂંટણીનો માહોલ ગરમાતો જાય છે અને સાથે સાથે રાજકીય ભાષા પણ વધુ આક્રમક બનતી જઈ રહી છે. વાવ થરાદમાં હવે રાજકીય ટક્કર ખુલ્લા પડકાર સુધી પહોંચી ગઈ છે, જ્યાં કોંગ્રેસ આગેવાન ઠાકરસિંહ રબારીએ ભાજપ અને તેના આગેવાનોને ખુલ્લી ચેલેન્જ આપતા રાજકીય માહોલ વધુ તંગ બન્યો છે અને હવે ચૂંટણી પહેલા રાજકીય આગેવાનો સામે મેદાને આવી ચડ્યા હોય તેવું લાગી રહ્યું છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી અને રાજકીય માહોલ ગરમાયો. ખાસ કરીને ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચવા મુદ્દે મામલો વધુ ગરમ થયો, કારણ કે વિપક્ષ દ્વારા સત્તા પક્ષ પર ગંભીર આક્ષેપો થયા. સરકારી તંત્રના દુરુપયોગનો પણ આક્ષેપ થયો. તાજેતરમાં જ રબારી સમાજની એક યુવતીના પ્રેમલગ્ન મામલે વિવાદિત નિવેદનોથી વધુ ચર્ચામાં આવેલા ઠાકરસિંહ રબારીએ આજે ભાજપ સામે ખુલ્લો પડકાર ફેંકતા આક્રમક ભાષણ આપ્યું છે. ઠાકરસિંહ રબારીએ કહ્યું છે કે જો ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની છે તો પોલીસને વચ્ચે શા માટે લાવો છો? તેમણે આક્ષેપ કર્યો કે ભાજપ પોતાના દમ પર ચૂંટણી લડવા તૈયાર નથી અને પોલીસનો સહારો લઈ રહી છે. તેમણે વધુમાં કહ્યું કે ભાજપમાં હિંમત હોય તો ખુલ્લા મેદાનમાં આવીને સીધી ટક્કર આપે, મોરે મોરો લડવા તૈયાર રહે અને પોલીસને વચ્ચે ન લાવે. પોલીસને પોતાનું કામ કરવા દેવું જોઈએ અને રાજકીય લડત રાજકીય સ્તરે જ લડવી જોઈએ. સાંભળવા મામલે ઠાકરસિંહ રબારીનું એ વિવાદિત નિવેદન. આગેવાનો તાકાત હોય તો તમે અમારી સામે લડવા આવો. પોલીસને પોલીસનું કામ કરવા દો. ચૂંટણીઓમાં ભાજપ કોંગ્રેસ જયારે લડતી હોય અને જયારે અન્યાય થતો હોય ત્યારે પોલીસને ના મૂકો તો તમને ખબર પડે તમારી તાકાત બદલે. અમારો કોંગ્રેસનો એક કાર્યકર હોય અને તમારા ભાજપના 1000 હોય ને તો મોડે મોડો દઈ દેવા કોંગ્રેસ તૈયાર છે. પરંતુ તમે અમારી સામે પોલીસને મૂકો છો. જયારે ફોર્મ ખેંચવાનું હોય, થરાદ મુકામે અભિનંદન આલું ભાઈ શ્રી ગુલાબસિંહ પ્રધાનજી કોંગ્રેસના તમામ આગેવાનોને. જયારે ફોર્મ ખોટી રીતે ખીચાવવાની અરજીઓ આપતા હતા ત્યારે કોઈ પણ કોંગ્રેસના કાર્યકરોને અંદર જવા દેતા નતા. પોલીસે દરવાજા બંધ કરી દીધા. ગુલાબસિંહ બધા આયા અંદર પ્રવેશ કર્યો. ત્યારે પણ કહું છું પોલીસને કે મહેરબાની કરીને ગુજરાતમાં જો કાયદો અને વ્યવસ્થા તમે જાળવતા હો, માત્ર કાયદો વ્યવસ્થા જાળવવાનું કામ કરો. અને જો ભાજપ વાળામાં મતદાનગી હોય તો તમે પોલીસને ચૂંટણીઓમાં ન લાવો. પછી ખબર પડે તમને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવીએ તમે મેદાનમાં કે ન હો, બૂથ ઉપર વોટ ન કરી શકો. આ નિવેદન બાદ હવે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે, કારણ કે આવા આક્ષેપો સીધા કાયદો અને વ્યવસ્થા પર પણ ગંભીર સવાલ ઉભા કરે છે. આ નિવેદન સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યું છે અને સમર્થકો તેમજ વિરોધીઓ બંને તરફથી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે. એક તરફ કોંગ્રેસ આ નિવેદનને પોતાના સંઘર્ષનો અવાજ ગણાવી રહી છે, તો બીજી તરફ ભાજપ તરફથી આ નિવેદનને બેફામ અને રાજકીય સ્ટન્ટ ગણવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે તાજેતરમાં જ કોંગ્રેસના અનેક ઉમેદવારોએ ચૂંટણીમાંથી ફોર્મ પરત ખેંચી લીધા હતા, જેને લઈને કોંગ્રેસે ભાજપ પર ઉમેદવારોની ખરીદીના આક્ષેપો કર્યા છે. તુષાર ચૌધરીએ તો આરોપ લગાવ્યો છે કે ભાજપ પ્લાન્ટેડ ઉમેદવારો કોંગ્રેસ પાસે મોકલે છે, જેઓ ટિકિટ મેળવ્યા બાદ ભાજપમાં જોડાઈ જાય છે. આટલું જ નહીં, કોંગ્રેસના કેટલાક ઉમેદવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હોવાના પણ અહેવાલો છે, જેથી તેઓ ફોર્મ ન પરત ખેંચે. વિપક્ષના નેતા તુષાર ચૌધરીએ તો સવાલ કર્યો છે કે ભાજપ પાસે રાજ્યમાં અને કેન્દ્રમાં આટલી બહુમતી છે તો પછી કોંગ્રેસના ઉમેદવારોને ખરીદવાનું કામ શું લેવા કરે છે? હવે જોવાનું રહ્યું કે આ નિવેદન બાદ રાજકીય ઘમાસાણ કેટલું છે અને શું આ મુદ્દે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા અથવા કાર્યવાહી થાય છે કે નહીં. વાવ થરાદમાં હવે ચૂંટણી માત્ર મતદાન સુધી સીમિત નથી રહી, પરંતુ શબ્દો અને આક્ષેપોની લડાઈ પણ ચરમસીમાએ પહોંચી ગઈ છે. 26 એપ્રિલના રોજ મતદાન યોજાશે, જ્યાં 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતો માટે મતદાન થશે. કુલ 39,349 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 11,433 ફોર્મ રદ થયા, 1,654 ફોર્મ પરત ખેંચાયા અને 694 બેઠકો બિનહરીફ રહી છે. હવે 25,568 ઉમેદવારો મેદાનમાં છે અને આ મામલે તમારું શું માનવું છે? અમને કમેન્ટ કરીને જણાવો. અને આ પ્રકારના વિશ્લેષણાત્મક સમાચાર માટે સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.